અને હું પ્રાઇઝ નહીં કે આની પ્રાઇઝ તો મારા મિત્રો કહે. હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. આપણે તો કાળા કપડાં પહેરીને થઈ ગયા તૈયાર, કેમ કે કોઈની નજર ના લાગે ને મિત્રો. રામનવમી છે ને એટલે મસ્ત ડેકોરેશન કર્યું અને મિત્રો કરે જ ને, કેમ કે પૈસા તમારા ને મારા છે. શું કેવું તમારું? બ્રેક પડ્યો એટલે આપણે નીકળી ગયા ખાવા માટે, કેમ કે આજે આપણે ટિફિન લાવ્યા નથી ને સીધા આવી ગયા આપણે આપણા ફેવરેટ હોટડોગ ખાવા માટે. અને સાચું કહું ને મિત્રો, બહારનું મને એટલું ગમે ને કે વાત ના પૂછો. જેટલી ચા ગમે ને એટલું બહારનું ગમે. ડેલી હું બહારનું ખાઉં, કદાચ કોઈ દે ને તો શાક રોટલો ખાવાની જરૂર નથી આપણે. હાલો બ્રેક પૂરો થાય ને પેલા નોકરી પર વહી જઈએ. આ લોકોની તો જબરી તૈયારી લાગે, કેમ કે દેખીતા જ ખબર પડી જાય છે. બસ હવે મિત્રો આપણે ઘરે ભાગવું જોઈએ. મારો ભાઈઓ છે ને નવા શૂઝ લાવ્યો છે ને આની પ્રાઇસ કેટલી છે ને તમે કમેન્ટમાં કહી દેજો, તો કે મને તો સાંભળીને બહુ મોટો ઝટકો લાગ્યો છે. હા છે થોડાક, નહીં બહુ મોંઘા છે, પણ છે ફૂલ્લી કમ્ફર્ટેબલ. આવતા વેર મેં કીધું આપણે પેલા પી લઈએ ચા. હા ચા તાજી નથી, વાસી છે, પણ આપણે તો હાલે. આ ભાઈનું કેમ બે ભાંડડા બાંધીએ ને બહુ જ બાંધીએ ને એવી રીતના બાંધીએ ને કે મને રોવડાવે તો એમને એકબીજા વગર હાલે નહીં. મિત્રો જે આ હીરા અને હિરોઈન મોટા મોટા કપમાં ચા પીવે છે, એક વારની ચા હોય કે આખા દિવસની ચા હોય, મને તો કોઈ દી સમજાણું નહીં. બોલો. હાલો મમ્માએ મસ્ત બનાવ્યું છે હરગવાનું શાક, તો આપણે તો ત્યાર માથે પેટ પૂજા કરવા બેસી જાય. તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.